ગેરકાયદેસર દબાણો પર ફરી એકવાર ચાલ્યું છે દાદાનું બુલડોઝર। પણ આ વખતે બુલડોઝર એ વિસ્તારમાં ચાલ્યું છે કે જ્યાં થોડા દિવસ પહેલા જ અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક। આખી વાત આપને જણાવી દઈએ તો આજે મહેસાણાના ખેરાલુમાં તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું। અહીંના પંચમુખી હનુમાન મંદિરથી લઈને હાટડિયાના બેલીમવાડા સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। નગરપાલિકા દ્વારા લગભગ 30 થી 35 જેટલા કાચા પાકા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। પણ સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં આ બુલડોઝર ફેરવાયું તે એ જ વિસ્તાર છે કે જ્યાં 21 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો। જે જગ્યા પરથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે જ વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી તંત્રએ હાથ ધરી હતી। જે અત્યારે આના રસ્તા પૈકીના જે દબાણો હતા એ દબાણો આપણે આજે દૂર કરેલ છે। શું કહેશો, આ જે પથ્થરમારો થયો એ વિસ્તાર કયો હતો? એ બાબતે નગરપાલિકા વિસ્તારમાં પથ્થરમારો થયેલો અંદાજિત હાટડિયા વિસ્તારમાં થયેલો એવું જાણવા મળેલ છે। એટલે આ જે વિસ્તારમાં પથ્થરમારો થયો તો એ વિસ્તાર આજુબાજુ દબાણ જોડાય? એ વિસ્તાર ટોટલ 3 થી 4 કિલોમીટરનો અંતનો ડ્રાઈવ હતી, એમાં એ વિસ્તારનો પણ સમાવેશ થઈ ગયો છે આજે। આ મુદ્દે ખેરાલુ નગરપાલિકા દ્વારા પૂર્વ દબાણકર્તાઓને પણ નોટિસ પાઠવવામાં આવી હતી અને જે તે માલિકોને મિલકતના પુરાવા રજૂ કરવા અથવા તો સ્વયં દબાણો દૂર કરવા માટે આદેશ પણ અપાયો હતો। પરંતુ નોટિસ મુજબ કામગીરી ન થતા બુધવારના રોજ દબાણો પર બુલડોઝર ફેરવવાનું કામ હાથ ધરાયું હતું। નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હાજરી વચ્ચે જકાતનાકા પાસે હાટડિયા વિસ્તારમાં દબાણો દૂર કરાયા હતા।